અ, ભગવાન ભગવાન મહાવીરના 980 વર્ષ પછી ભગવાન મહાવીરના નિર્વાણના 980 વર્ષ પછી જ્યારે ખૂબ મોટો દુષ્કાળ થઈ ગયો હતો, તો એ દુષ્કાળમાં ઘણા બધા સાધુઓ દેવલોક પામ્યા હતા અને શાસ્ત્ર આગમ બધા વિખાઈ ગયા હતા. કોઈને યાદ હતો, કોઈને નહોતો યાદ. અને પછી દેવર્તી ગણિત ક્ષમાશ્રમણ એમ વિચારે છે કે આપણે એને લખી લેવા જોઈએ. અને આ દેવર્તી ગણિત ક્ષમાશ્રમણ છે કે એને આ શાસ્ત્રોને શ્રુતમાંથી લિપિમાં લાવ્યા, એટલે તેનું લખાણ કરાવ્યું. આ 980 વર્ષ અને આ વલ્લભીમાં થયું. આ દેવર્તી ગણિત ક્ષમાશ્રમણને 2 પૂર્વનું જ્ઞાન હતું, 14 પૂર્વમાંથી. એક પૂર્વ જે 2 પૂર્વના જ્ઞાન હતા એમાંથી એક પૂર્વનું જ્ઞાન અર્થ સહિત હતું અને એક પૂર્વ અર્થ રહિત હતું. એના પછી પૂર્વનું જ્ઞાન સમાપ્ત થઈ ગયું અને પછી આપણી પાસે 32 આગમ રહી ગયા, જે દેવર્તી ગણિત ક્ષમાશ્રમને જે લિપિબદ્ધ કર્યા હતા. તો એવી રીતે અહીંયા સુધી દેવર્તી ગણિત ક્ષમાશ્રમણ સુધી આ સ્થવિરાવલ્લી સમાપ્ત થાય છે. એના પછી પર્યુષના કલ્પ છે. આપણે બધું થ્રુ નથી કર્યું, પણ કરવું છે કે નહીં? આપણે આર્ય સુહસ્તી સુધી પહોંચ્યા હતા, આગળ કરવું છે કે ઓલરાઈટ છે? બધાના નામ જ છે વિનાબેન, બધાના નામ છે, ફક્ત એને વંદન છે, નામ છે એને વંદન છે. અને શાખા એટલે શું? શાખા પછી આવે શાખા એટલે શું? શાખા હા, જેવી રીતે આપણે આજે કહીએ છીએ ગોંડલ સંપ્રદાય, સ્થાનકવાસી સંપ્રદાય ને એવા બધા જે નામ આપેલા છે, તો એ શાખા છે. એટલે એ જાતની એક વ્યવસ્થા હશે અને એની અંદરમાં એ ગોત્રના નામથી શાખા બનાવેલી. એક ગુરુના 2 શિષ્ય 3 શિષ્ય છે, તો એની 3 શાખા અલગ નીકળી ગઈ અને 3 એના શિષ્ય એના પરંપરામાં એવી રીતે થતા ગયા. તો એવી રીતે શાખાઓ નીકળી છે. સાધનાજી મહારાજ, મથેણ વંદામી, એક પ્રશ્ન છે કે દેવદિગ્વની આચાર્ય હતા, એને 2 પૂર્વનું જ જ્ઞાન હતું, તો આપણા આગમમાં ખાલી 2 પૂર્વના જ્ઞાનનું જ ઇન્ફોર્મેશન છે, બીકોઝ એટલું જ ત્યારે એક્ઝિસ્ટ થતું હતું એટલે? ના, આગમ તો હતા. આચારા શ્રીગણા આ બધા જે આગમ છે એ હતા ખરા, પણ મોઢા ઉપર એટલે કંઠમાં હતા, લિખિત નહોતા. એને લિખિત કર્યા. પણ તમે કીધું એને 2 પૂર્વનું જ જ્ઞાન હતું, એટલા માટે હું પૂછું છું. એને જ્ઞાન 2 પૂર્વનું હતું અને શાસ્ત્ર તો આ જે 32 આગમ છે એ તો લખેલા હતા જ. પૂર્વ અલગ, શાસ્ત્ર અલગ. એ લખેલા હતા કે ત્યારે 900 વર્ષ પછી લખાણા? 900 વર્ષ પછી લખાણા, પહેલા લખેલા નહોતા. એક ગુરુ પોતાના શિષ્યને પોતાનું જ્ઞાન સંભળાવે અને એ શિષ્ય યાદ રાખે, પછી શિષ્ય બીજાને સંભળાવે અને એ યાદ રહે. એટલે બરાબર, શુદ્ધ જ્ઞાન હતું. પણ હું સમજી નહીં કે એને 2 પૂર્વનું જ જ્ઞાન હતું, તો બીજા બધા 14 પૂર્વમાંથી બીજા 12 પૂર્વનું જ્ઞાન કેવી રીતે આવ્યું? કે ઈ છે જ નહીં, આ બધું નવું છે આપણા શાસ્ત્રમાં, આગમમાં? મહાવીરના સમયથી જ આ આચારાન સૂત્રની રચના સુધર્મા સ્વામીએ કરેલી છે. અને પૂર્વનું જ્ઞાન પાર્શ્વનાથ ભગવાનનું. 32 આગમ ગણધર થી ચાલ્યા આવે છે. ઓકે. તો એ જે આગમો ચાલ્યા આવતા હતા એમાંથી કંઈક અમુક ભૂલાઈ જતું હતું, અમુક કંઈક એડ થઈ જતું હતું. એટલે પછી દેવર્તી ગણિત ક્ષમાશ્રમને વિચાર્યું
કે આ તો લોપાઈ જશે બધા, તો એને પછી લિખિત રૂપ આપ્યું. ઓકે, તો પૂર્વનું જ્ઞાન પાર્શ્વનાથ ભગવાનના ટાઈમનું હતું ને? હા હા હા. ઓકે, હા, થેન્ક યુ. હવે આપણે પર્યુષના કલ્પ વાંચી રહ્યા છીએ. એનો અર્થ છે કે પર્યુષણમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આ જે આચાર પદ્ધતિ, જે નિયમ છે એ બધા એમાં બતાવેલા છે. સાધુનો આચાર. સૌથી પહેલા વર્ષાવાસનું બતાવ્યું છે કે જેને આજે આપણે પર્યુષણ કહીએ છીએ. તેનમ કાલેનમ તેનમ સમયેનમ સમને ભગવમ મહાવીરે વાસાનમ સવિસૈરાય માસે વિકંતે વાસા વાસમ પજ્જો સવેઈ. આ શબ્દ ઉપર ધ્યાન દેવાનું છે. વાસાનમ સવિસૈરાય માસે, એટલે એનો અર્થ છે કે આપણે આષાઢી પૂર્ણિમા સુધી એ લગભગ આપણો ચાતુર્માસનો જે સમય છે, તો એ જે આમાં કીધું છે કે ભગવાન મહાવીર વાસાનમ સવિસૈરાય માસે વિકંતે वासा वासम पज्जो सवेहि। वर्षावास के 20 रात्रि सहित 1 मास बीत जाने पर अर्थात आषाढ़ी चातुर्मासी से 50 दिन बीत जाने पर वर्षावास हेतु निवास किया। से केन बंदे एवं उच्चै समने भगवं महावीरे वासानम सविसई राय मासे विकंते वासावासम पज्जो सवेई। प्रश्न पूछे छे कि आવું કેમ કહેવાય છે કે ભગવાન મહાવીર 1 મહિનો અને 20 રાત્રિ બીત્યા પછી વર્ષાવાસ માટે રોકાય છે, એવું કેમ કીધું? ત્યારે એ જવાબ આપે છે, જતોનમ પાયેનમ અગારીનમ અગારાયમ કડિયાયમ ઉક્કંપિયાયમ છન્નાયમ લિતાયમ ઘટ્ટાયમ સંપદુમિયાયમ ખાવોદગાયમ ખાત નિધમણાયમ અપ્પણો અઠાય કડાયમ પરિભુતાયમ પરિણમાયમ भवन्ति से एतेन अर्थेन एवं उच्चैः समने भगवं महावीरे वासानं सविसै राये मासे विकंते वासावासम पज्जो सवेहि। એટલે એ સમયનો તમે વિચાર કરો કે એ સમયમાં લગભગ માટીના મકાનો હતા, બધાના માટીના મકાનો હતા. જે શેઠ સાહુકાર છે એ લોકોના વ્હાઇટ વોશ થતું હતું અને બાકીના બધા ગોબરથી લીપતા હતા. તો એ કહે છે કે જ્યારે વરસાદ આવવાનો સમય હોય ત્યારે લોકો ઘરને સમૂહ કરે, ઘરને સરખી રીતે ગોબરથી લીપે, ઉપર છત ઉપર બધું સરખી રીતે પાણી અંદર ન આવે એના માટે બધી તૈયારી કરે, પાણી નીકળી જાય વરસાદનો એના માટે તૈયારી કરે. तो ये बधु आमा कीधु छे। इसका कारण यह है कि उस समय या वर्ष के उस भाग में लगभग सभी गृहस्थों के मकानों के चारों तरफ वर्षा से बचने के लिए चटाइयों आदि की छावन लगी होती है। सभी मकान चूने आदि से सफेदी किए जाते हैं, घास आदि से ढके हुए होते हैं, गोबर आदि से लेपन किए हुए होते हैं, विषम ऊंची नीची भूमि को घिसाई करके समतल किए हुए होते हैं, शुद्ध व स्निग्ध किए हुए होते हैं और चारों ओर से सुरक्षित किए हुए होते हैं, धूपादि से सुगंधित किए हुए होते हैं, उनमें छत का पानी निकालने के लिए प्रणाली बनाए होते हैं और घरों से पानी निकालने के लिए खोदी गई नालियां होती है। सभी निवास गृहस्थों के रहने के लिए ठीक किए हुए होते हैं, जीव जंतु रहित और साफ किए हुए होते हैं।
और वे गृहस्थों के उपयोग में आए हुए होते हैं। तो आवा बधा सरस करेला मकानो होय अने गृहस्थ द्वारा यूज करेला मकानो होय तो एवं कोई मकान एने मळी जाय तो साधु साध्वी ए मकाननी अंदरमां रही शके छे। એટલા માટે કીધું છે કે આટલો સમય સુધી એ વિહાર કરતા રહે અને જુએ કે હવે આ મકાન આપણને રહેવા જેવું છે તો ત્યારે પહેલેથી એનાઉન્સ ન કરે કે અમે અહીંયા ચાતુર્માસ કરશું એવું એનાઉન્સ ન કરે, કારણ કે એવું જો એનાઉન્સ કર્યું હોય તો એના માટે પછી બધી તૈયારી કરે, આરંભ સમારંભ કરે અને એ બધી છકાઈજોની હિંસા થાય। એના માટે સાધુ સાધ્વી ત્યાં સુધી કોઈને કહે નહીં કે અમે ચાતુર્માસ કરવાના છીએ, એ વિહાર કરતા રહે અને જોતા રહે કે ક્યાં મકાન એવું સુરક્ષિત અને જીવજંતુ રહિત એવું મકાન છે તો પછી ત્યાં જઈને એ રહે, ચાતુર્માસ કરે આજ્ઞા લઈને। સાધનાજી મહારાજ, હવે આમ બધા ઇન્વિટેશન મોકલે, હવે સંઘ બધા ઇન્વિટેશન મોકલે અને પછી સાધુ સાધુ એક્સેપ્ટ કરે એવું છે? હા હા, અત્યારની વાત એકદમ ઊંધી થઈ ગઈ છે, એકદમ શીર્ષાસન થઈ ગયું છે। પેલા એવી રીતે એનાઉન્સ બિલકુલ નહોતું કે આ ચાતુર્માસ થવાનો છે કે શું। સાધનાજી મહારાજ, તો ભગવાન મહાવીરે વૈભાગીરી હિલ્સમાં 14 ચાતુર્માસ કર્યા હતા, તો ત્યાં પણ આવી રીતને એને સગવડ મળી હશે રહેવાની? હા 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 તો હા, કેમ ઉપર એ તો વૈભાગીરી હિલ ઉદ્યાનમાં રહેતા હતા ને, ઉદ્યાનમાં। ધ્યાન અને એટલે એ શું? ઉદ્યાન રાજા તરફથી હતું એ ઉદ્યાન। તો રાજા તરફથી વ્યવસ્થા બધી, વરસાદની વ્યવસ્થા, ઠંડીની વ્યવસ્થા, ગરમીની વ્યવસ્થા બધી રાજા તરફથી હોય જ। તો એ મકાન ઉદ્યાનમાં પણ મકાન કઈ સિમેન્ટેડ કે કોન્ક્રીટનો નહોતો, એ માટીનું જ મકાન અને એમાં જ ભગવાન મહાવીર રહેતા। ઓકે, જહાનમ સમને, હા કઈ પૂછવું છે? થેન્ક જહાનમ યુ। સમને ભગવમ મહાવીરે વાસાનમ સવિસઈ રાયે વિકંતે વાસાવાસમ પજ્જો સવેહી તહાનમ ગણહરાવી વાસાનમ સવિસઈ રાયે વિકંતે વાસાવાસમ પજ્જો સવેન્તિ। બસ એ જેવી રીતે ભગવાન મહાવીર 50 દિવસ પછી વર્ષાવાસ કરતા હતા એવી જ રીતે ગણધરો પણ કરતા હતા। જહાનમ ગણહરા વાસાનમ જાવ પજ્જો સવેન્તિ તહાનમ ગણહરા સીસા વાસાનમ જાવ પજ્જો સવેન્તિ। અને જેવી રીતે ગણધર વર્ષાવાસ કરતા હતા એવી જ રીતે ગણધરના શિષ્યો પણ વર્ષાવાસ કરતા હતા। જહાનમ ગણહરા સીસા વાસાનમ જાવ પજ્જો સવેન્તિ તહાનમ થેરાવી વાસાનમ જાવ પજ્જો સવેન્તિ। જેવી રીતે ગણધરના શિષ્ય પર્યુષણ કરતા હતા એવી જ રીતે સ્થવિર ભગવાન પણ, એટલે એના જે શિષ્ય પ્રશિષ્ય જે હતા એ લોકો પણ એવી જ રીતે વર્ષાવાસ કરતા હતા। જહાનમ થેરા વાસાનમ જાવ પજ્જો સવેન્તિ તહાનમ જે અજ્જતાએ સમના નિગંતા વિહરંતિ એવી વાસાનમ જાવ પજ્જો સવેન્તિ। અને જેવી રીતે સ્થવિર ભગવાન ચાતુર્માસ કરતા હતા એવી જ રીતે આજના અજ્જતાએ સમના, આજના શ્રમણો અને નિર્ગ્રંથો એવી જ રીતે વર્ષાવાસ કરે છે। જહાનમ જે ઇમે અજ્જતાએ સમના નિગંથા સવિસરઈ રાયે માસે વિકંતે વાસાવાસ પજ્જો સવેન્તિ તહાનમ અમ્મપી આયર્યવ જાયા વાસાનમ સવિસઈ રાયે વાસે વિકંતે વાસાવાસમ પજ્જો સવેન્તિ। હવે એ કહે છે કે वर्ष के जिस भाग में वर्तमान श्रमण निर्ग्रंथ वर्षावास करते हैं उसी भाग में हमारे आचार्य उपाध्याय भी करते हैं। અત્યારે તમે પૂછ્યું કે અત્યારે એવું કરે છે, પણ આમાં કલ્પસૂત્રમાં તો કહે છે કે એવી જ રીતે કરે છે। સાધનાજી મહારાજ, આપણે કે સાધુ સાધ્વી વરસાદમાં વિહાર ના કરે, જો 4 માસ એક સ્થાને રહે, પણ આમાં પછી 1 મહિના ને 20 દિવસ વિહાર કરતા હતા રેઇની સિઝનમાં। હા, એટલે રેની સિઝનમાં કરતા, પણ જ્યારે વરસાદ થતો હોય એ સમયમાં ન કરે।
અને જે જગ્યા ઉપર જવાની એની રસ્તો બરાબર હોય, વરસાદ ન આવતો હોય, અને એ ટાઈમમાં જે વિહાર હતો એ કોઈ 25-25 માઇલ ને 30-30 માઇલનો વિહાર નહોતો. એની અંદરમાં પણ બતાવશે કે ગોચરી ક્યાં સુધી જઈ શકે છે, એનું બતાવશે કે પ્રમાણ કેટલું છે. તો 5 કોસ, વધારેમાં વધારે 5 કોસ, એનાથી વધારે વિહાર ન કરે. તો એવી રીતે ધીરે ધીરે વિહાર કરતા હતા. સાધનાજી મહારાજ, અત્યારે તમે કીધું કે આમાં લખેલું છે એટલે આવી રીતે થતું હશે, તો ઈ 4 મહિના સુધી, એટલે 4 મહિનાની મોન્સૂન સિઝન હોય ત્યાં બધા જે વિહાર કાયમ કરતા હોય એ સાધુ સાધ્વીનું કે છે ને કે એક જગ્યાએ હોય પછી એક જગ્યા તો રહેવાની મનાઈ છે. ના, પણ મોન્સૂન ના એક જગ્યા તો રહેતા જ નથી. એ તો એકદમ તબિયત જ ખરાબ હોય, ચાલી જ ન શકતા હોય, એ વાત જુદી છે. પણ કોઈ પણ સાધુ વરસાદના સાધ્વીને ટાઈમે એક એક જગ્યાએ જગ્યાએ ના રહીએ, વરસાદના સમયે એક જગ્યાએ ના રહીએ, હા, વરસાદ રે પડતો ના રે, હોય. એ તો કીધું છે હા, કે આ જે સમય છે એના માટે સ્પષ્ટ ઉલ્લેખ કર્યું છે કે એવી રીતે જે યોગ્ય છે, અહિંસાત્મક સ્થાન છે, જ્યાં હિંસા ન થતી હોય એવું સ્થાન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી કરી શકે છે વિહાર. એવું નથી કે આટલું કરવું જ જોઈએ, એવું નથી. એના પહેલા કરી શકે છે એવું પણ આગળ ઉલ્લેખ આવશે કે એના પહેલા તમે કરી શકો છો, એક સ્થાન ઉપર નિવાસ કરી શકો છો. પણ એ રાત એટલે 50મી રાત તમારે ઓળંગીને આગળ નથી જવું એમ. ઓકે, થેન્ક યુ. જહાનમ જે ઇમે અજ્જતાએ સમના નિગંથા સવિસહી રાય માસે વૈકંતે વાસા વાસમ પજ્જો સવિંતી તહાનમ અમ્મપી આયર્ય વજ્જાયા વાસાનમ સવિસહી રાય માસે વૈકંતે વાસા વાસમ પજ્જો સવિંતી જહાનમ અમ્મમ આયર્ય વજ્જાયા વાસાનમ જાવ પજ્જો સવિંતી તહાનમ અમ્મેવી અજ્જો વાસાનમ સવિસહી રાય વૈકંતે વાસા વાસમ પજ્જો સવિંતી. હવે આમાં જે કે છે અંતરાવીય સે કપઈ પજ્જો સવિતય નો સે કપઈ તમ રયનિમ કુવાયના વિતય. એ રાત તમારે આગળ નહીં વધારવી જોઈએ, 50મી રાત આગળ ન વધે એના પહેલા તમે ક્યારે પણ વર્ષાવાસ કરી શકો છો. એનું હિન્દી વાંચું છું. जैसे हमारे आचार्य उपाध्याय आदि चातुर्मास करते हैं वैसे ही हम सभी करते हैं. उस समय विशेष से पहले એટલે એના પહેલા 50 દિવસ પહેલા ક્યારે પણ 4 દિવસ પહેલા, 10 દિવસ પહેલા, 50 દિવસ પહેલા वर्षावास आरंभ करना कल्पता है. એના પહેલા તમે પ્રારંભ કરી શકો છો. शास्त्र विहित है किंतु उस रात्रि विशेष का उल्लंघन करना नहीं कल्पता. 50 દિવસનો જે રાત્રિ છે એનો उल्लंघन न करवो જોઈએ. अतः आषाढ़ी पूर्णिमासी चातुर्मासी से 50वीं रात से पहले ही वर्षावास कर लेना चाहिए. એટલે 50 દિવસ પહેલા ક્યારે પણ એમાંથી અમુક દિવસો, કોઈ પણ દિવસો પહેલા, 1 મહિનો પહેલા પણ તમે વર્ષાવાસ કરી શકો છો. પણ એનું એ કઈ રાત સિગ્નિફિકન્સ હશે સાધનાજી મહારાજ? એનું કઈ મથેન વંદામાં એનું કઈ સિગ્નિફિકન્સ હશે 50 દિવસ પછી? એ સમયમાં વધારે વરસાદ પછી જ આવતી હશે, પહેલા તો શરૂઆત થાય. હા. અને બીજો વિચાર મને શું આવ્યો, અમે બધા ઈ જ ટાઈમે પર્યુષણ કરીએ અહીંયા પણ અમારા વરસાદના દિવસો તો જોકે અહીંયા તો કાયમ હોય વરસાદ, પણ જ્યારે સમર હોય ને ત્યારે પર્યુષણ અમારા અહીંયા હોય. આ જે શાસ્ત્રો લખાણા છે અને શાસ્ત્રોનો ઉલ્લેખ છે એ લગભગ પટના, ગુજરાત, વૈશાલી, વલ્લભી, આ ઉત્તર ભારતના જે ક્ષેત્રો છે એ જગ્યા ઉપર લખાયેલા છે અને એ જગ્યાને ધ્યાનમાં રાખીને લખાયેલા છે. થેન્ક યુ.
હવે કાલનો વર્ણન થયું, હવે ક્ષેત્રની મર્યાદા કહે છે. વાસા વાસમ પજ્જો સવિયા. તો આપણે પર્યુષણ જે કરીએ એમાં 50th ડે ક્યારે આવે છે? વચમાં આવે છે? હા, આપણે પર્યુષણ કરીએ એમાં 50મો દિવસ, 49મો અથવા 50મો, ચોથ અથવા પંચમી. ઓકે, જે છેલ્લો દિવસ છે એ હા, છેલ્લા. ઓકે. હા. વાસા વાસમ પજ્જો સવિયાનમ કપ્પઈ નિગંથાનમ વા નિગંથેન વા સવવો સમંતા સકોસમ જોયનમ ઉગ્ગહમ ઓગિન નિત્યાનમ ચિથ્યુમ अहालंदमवी उगहे. वर्षावास हेतु निवास करने वाले साधु साध्वियों को चारों दिशाओं तथा विदिशाओं में 5 कोस लगभग એટલે યોજન, એક યોજન અને એક કોસ. સકોસમ જોયનમ જે શબ્દ છે, તો એક યોજન અને એક કોસ. યોજનમાં 4 કોસનો એક યોજન થાય છે. તો 5 કોસ એટલે કિલોમીટર 15 अथवा 16 किलोमीटर થાય છે. कि क्षेत्र मर्यादा को स्वीकार करके रहना कल्पता है. पानी से गीला किया हुआ हाथ सूख न जाए तब तक, अर्थात थोड़े समय के लिए भी सीमा की मर्यादा में रहना कल्पता है, और बहुत अधिक समय तक भी सीमा में रहना कल्पता है, किंतु ग्रहित मर्यादा से बाहर अनियत स्थान पर रहना नहीं कल्पता. चातुर्मास जारी करवा તમે પ્રવેશ કરો તો એ સમયમાં તમારે મર્યાદા કરી લેવાની છે કે 15 કિલોમીટર આટલા સ્થાનમાં હું રહી શકે. તો એ મર્યાદાના અનુસાર જ તમારે જવું આવવું કલ્પે, એના સિવાય બીજી જગ્યા ઉપર તમારે જવું ગમતું નથી, એટલે તમે એ નિયમના બારે ન જઈ શકો. वासा वासम पज्जो सवियानम कप्पई निगंथानम वा निगंथेन वा सवो समंता सकोसम जोयनम भिक्षायरियाए गंतुम परिनियते. અને ભિક્ષા માટે પણ તમે આ 15 માઇલ કિલોમીટર અથવા 16 કિલોમીટરની અંદર તમે જઈને અને ભિક્ષા લઈને આવી શકો છો. जथनम नई निच्चोयगा निच्च संदना नोसे कपय सवो समंता सकोसम जोयनम भिखायरियाए गंतुम परिनियते. पण जो એ ક્ષેત્રના આસપાસમાં ક્યાંક નદી હશે, તમારા 15 કિલોમીટરના અંદરમાં નદી હશે, તો પછી તમને ત્યાં જવું ન કલ્પે. પણ નદી ન હોય તો કલ્પે. જથનમ નઈ નિચ્ચોયગા નિચ્ચ સંદના. નિચ્ચ એટલે નિત્ય, હંમેશા જેની અંદરમાં પાણી રહેતો હોય, અને નિચ્ચ સંદના નિત્ય હંમેશા એ પ્રવાહિત રહેતી હોય, તો એવી નદીને ઓળંગીને તમે ન જઈ શકો ગોચરી માટે, અથવા વિહાર કરીને તમે ન જઈ શકો. પણ નદી જો નાની હશે, પ્રવાહ તમારો નદીનો નાનો હશે, જ્યાં તમે એક પગ મૂકીને જઈ શકો, તો ત્યાં તમે ગોચરી માટે જઈ શકો છો, એવું આગળ કહે છે. एरवैये गुणालाए जथ चकिया एगम पायम जले किच्चा एगम पायम थले किच्चा एवं चकिया एवं न कपई सवो समंता सकोसम जोयनम भिखायरियाए गंतुम परिनियते. एवं नो चकिया एवं नो कपई सवो समंता सकोसम जोयनम गंतुम परिनियते. वर्षवास में रहे साधु साध्वियों को अपने नियत निवास से चारों ओर 5-5 कोस तक गोचरी या भिक्षाटन के लिए जाना और लौटना कल्पता है. जहां कोई नदी सदा पानी से भरी रहती हो और बहती हो, वहां सभी तरफ 5-5 कोस तक गोचरी के लिए जाना आना नियम संगत नहीं है. એટલે તમારા નિયમથી આ બારે છે.
जहाँ जल इतना कम हो कि एक पैर पानी में रखकर दूसरा सूखी में रखा जा सके, वहां चारों ओर 5-5 कोस गोचरी के लिए जाना आना कल्पता है। उदाहरण स्वरूप अल्प जल वाली कुनाला नगरी की ऐरावती नदी। એ સમયમાં કુનાલા નગરીમાં ઐરાવતી નદી હતી, એ ફક્ત પ્રવાહ, નાનકડો પ્રવાહ એનો વહેતો હતો. તો એક પગ મૂકીને અને નદીમાં પાણીમાં એક પગ મૂકી અને બીજો પગ તમે સુખી ધરતી ઉપર રાખી શકો, એવી એવી નદી હશે તો તમે 15 માઇલ જઈ આવી શકો છો. હવે આહાર મર્યાદા. હવે આહારની મર્યાદા કહે છે, વાસમ પજો સવિયાનો માથે ગયાનો એવં ઉત્ત પૂર્વમ ભવઈ દાવે બનતે एवं से कपई दावित नो से कपई परिगाहित। वर्षावास में रहे श्रमणों को गुरुजनों द्वारा यह आदेश हो कि बदंत तुम अस्वस्थ या अशक्त श्रमणों के लिए भोजन आदि लाकर देना, तो उन्हें वह लाकर देना कल्पता है, किंतु उसमें से स्वयं उपभोग में लाना नहीं कल्पता है। अगर गुरु कहे कि हे बदंत તું જા ગોચરી લઈ આવ અને આ જે રોગી સાધુ છે એને આપ, તો એ લઈ આવીને રોગી સાધુને આપી શકે છે, પોતે ગ્રહણ ન કરી શકે. વાસાવાસમ પજો સવીરાનમ અથે ગયાનમ એવં ઉત્ત પૂર્વમ ભવઈ પડિગાહિત ભવંતે એવં સે કપઈ પડિગાહિત નો સે કપઈ દાવિત. અને ગુરુજી એમ કહે કે ભાઈ તું તારી ગોચરી લઈ આવ અને તું તારે વાપર, તો એને પછી ગોચરી લાવીને પોતાને ઉપયોગમાં લાવવાની, બીજાને નહીં આપવાની. વાસાવાસમ પજો સવિયાનમ અથે ગયાનમ એવં ઉત્ત પૂર્વમ ભવઈ દાવે બનતે પડિગાહે હિ બનતે એવં સે કપઈ દાવિત એવી પડિગાહિત એવી. જો ગુરુ કહે કે તું લઈ આવ અને આ સાધુઓને તું આપ, જે વૃદ્ધ છે અથવા કમજોર છે એવા સાધુઓને તું આપ અને તું પણ લે, તો પછી એ પોતે પણ ગ્રહણ કરી શકે છે અને જે બીમાર સાધુ છે એને આપી શકે છે. એક ગુરુ પાસે 50 શિષ્ય હોય તો એ કેવી રીતના મેળ થાય? ના, 50 શિષ્ય હોય તો બધા પોતપોતાની ગોચરી લઈ આવે. એમાંથી કોઈ એક એવા હોય કે જેને ગુરુજી કહી શકતા હોય તો એને કહી દે. એકદમ એટલે તપસ્યા ન હોય એને, કે એને કોઈ અપવાસ નથી, સ્વાધ્યાય કરવા નથી બેઠો અને એને ગોચરી લેવા જવું જ છે, તો એ કહે છે કે તું જાય છે તો તું એ લોકોની પણ ગોચરી લઈ આવજે, એ લોકોનો પણ આહાર લઈ આવજે ને એને આપજે, તો એ આપે. અને એ જેટલા પણ બીજા 50 શિષ્યો હશે તો એ પોતપોતાની ગોચરી લઈ આવે. તો સાધનાજી મહારાજ આ ઇન્સ્ટ્રક્શન્સ જે હતા કે ઈ પ્રમાણે એ લોકો ગોચરી લઈ આવીને એવી રીતે હતા કે પછી એક્સેસિવ? હા, કારણ કે પેલા એવું હતું કે સાધુ સાધ્વી આમ યા તો ધ્યાન કરતા હોય યા સ્વાધ્યાય કરતા હોય, અને પછી ગોચરીનો સમય થાય તો ગુરુજીની આજ્ઞા લેવા માટે આવે કે હું ગોચરી માટે જઉં, તો ગુરુજી કોઈ વખત હા પણ પાડે અને કોઈ વખત કહે કે ના, આજે તને સેવા કરવાની છે, આજે તું ગોચરી નહીં જા, બીજો સાધુ છે એ ગોચરી લઈ આવશે તો એમાંથી તું વાપરી લેજે, એવું પણ કહી શકે છે. તો ગુરુજીને પહેલા આજ્ઞા માંગે અને ગુરુજી હા પાડે તો કોઈ વખત એને એવી પણ આજ્ઞા આપે કે તું આજ વધારાનું લઈ આવજે, આ રોગી છે એ બીમાર છે તો એના માટે તું લઈ આવજે, એવી આજ્ઞા આપે. અથવા એમ કહે કે ના ના, હવે એ બરાબર છે, એ સ્વસ્થ થઈ ગયા છે આજે, તો એ પોતાનું લઈ આવશે, તું તારી લાવ અને તું તારું વાપર, એવી રીતે આજ્ઞા આપે. સાધનાજીમાં આજના ટાઈમમાં જે ડિફિકલ્ટ છે ગોચરી લેવી, ઇન ધ સેન્સ કે એટલા બધા શ્રાવક એવા નથી કે એવું ફૂડ બનાવે કે એવું છે સિચ્યુએશન? હા, ઘણું છે, આજની પરિસ્થિતિ તો અત્યંત અનુકૂળ છે સાધુ સાધ્વીઓ માટે. મોટા મોટા શહેરોમાં જ્યાં જૈનોની વસ્તી છે ત્યાં
જ્યાં જૈનોની વસ્તી નથી એ વાત અલગ છે, અને ત્યાં અમે જતાય નથી. અત્યારે કોઈ સાધુ સાધ્વી જ્યાં જૈનોની વસ્તી નથી ત્યાં જતા નથી. જયારે તાઈ મહારાજ અહીંયા રાજગીરી પધાર્યા હતા ત્યારે બધાને એવો જ પ્રશ્ન હતો કે અરે ભાઈ આપણા ઘર તો નથી ત્યાં. તાઈ મહારાજ કહે કે આપણા ઘર તો બધા આપણે છોડીને આવ્યા છે, હવે શું આપણા ઘર ભોજવાના આપણને. વાસાવાસમ પજ્જો સવિયાનમ નો કપય નિગંથાનમ વા નિગંથીન વા અઠ્ઠાણમ આરોગ્યાનમ બલિય શરીરાનમ ઇમાવો વિગયો અભિખનમ અભિખનમ આહારિતય તંજહા ખીરમ દહિમ નવનીયમ સપ્પિમ તિલ્લમ ગુડાઈમ ગુડમ મહુમ સક્કરમ વા. હવે કહે છે કે વસાવાસમાં જે રહેવા વાળા સાધુ સાધ્વી છે અને હૃષ્ટપુષ્ટ છે, નિરોગી છે, સ્વસ્થ છે, બલિષ્ઠ છે, એનું શરીર ખૂબ સારો છે, તો એવા સાધુ અથવા સાધ્વીને આ વિગય જેટલા પણ છે એ ઘડે ઘડે ખાવા ન કલ્પે. એ વિગય શું છે? તો દૂધ, દહીં, મક્ખન, ઘી, તેલ, ગુળમાં પછી બધું જ આવી ગયું, મધુ, શક્કર, જે પણ મીઠા પદાર્થ છે એ બધા. વાસાવાસમ પજ્જો સબિયાનમ અથે ગયાનમ એવમ ઉત્તપૂર્વમ ભવતી અઠ્ઠો વંતે ગિલાનસ સેય વૈજા અઠ્ઠો સેય પુચ્છ્ય વે સિયા કેવયીનું અઠ્ઠો સેય વૈજા અઠ્ઠો સેય પુચ્છ્ય વે સિયા કેવયીનું અઠ્ઠો સેય વૈજા એવયીનો અઠ્ઠો ગિલાનસ જમસે પમાણમ વદંતી સે પમાણતો ઘેતવ્વે સેય વિન્નવેજ સેય વિન્નવે માણે લવેજા સેય પમાણપતે હો અલ્લાહી ઇતિ વત્તવમ સિયા સ કિમાહુ બંતે એવમયેનમ અઠ્ઠો ગિલાનસ સિયાનમ એવમ વયંતમ પરો વૈજા પડિગાહે થી અજો તુમમ પચ્છા ભૂખસી વા દેહિસી વા एवं से कपई पड़िगाहित तय नो से कपई गिलान निसाए पड़िगाहित तय. આમાં કહે છે કે ગ્રહસ્થના ઘરે જ્યારે જાઓ અને તમે કોઈ બીમારના માટે લેવા માટે જાઓ છો, તો બીમારીને જે બીમાર વ્યક્તિ સાધુ છે એને તમે પૂછો કે તમને કેટલા પ્રમાણમાં જોઈએ છે. જેવી રીતે સમજો કે અત્યારે આપણે એમ કહીએ કે ભાઈ એ કહે છે કે મને રોટલી જોઈએ છે, તો 2 રોટલી જોઈએ છે કે 3 જોઈએ છે કે 4 જોઈએ છે કે 1 જોઈએ છે એ પૂછી લે, અને પછી એ ગ્રસ્તના ઘરે જાય અને એ કહે કે અમારા બીમાર સાધુ છે એને 4 રોટલી જોઈએ છે. અને પછી એ ગ્રહસ્થ તમને વિનંતી કરે કે ના 6 રોટલી તમે લઈ લો, અને એ વિનય ભાવપૂર્વક એ કહેતો હોય ત્યારે 4 રોટલી લીધા પછી કે અલમ બસ છે આટલું. તો એ પૂછે ગ્રહસ્થ કે કેમ તમે આવું કહો છો, મને 6 ઓરાવી છે. તો એ કહેશે કે ના આટલી આ બીમાર માટે આટલી બરાબર છે, એટલી જ એને જોઈએ છે. તો પછી ગ્રહસ્થ કે ના ના આ તો મારે ઓરાવી જ છે, હું તમને ઓરાવું છું, તમે જેટલી એને જોઈએ છે એટલી આપજો, અને પછી જે બચી જાય એ અથવા તો તમે એને ઉપયોગમાં લાવજો, અન્યથા કોઈને આપવી હોય તો તમે કોઈને આપી દેજો, તો પછી તમે લઈ શકો છો. વગર કીધે તમે 6 રોટલી આ બીમારના સાધુના નામે લાવીને તમે ઉપયોગમાં નહીં લઈ શકો. તમે ગ્રસ્તને કહો કે હા આ 4 રોટલી તો બીમાર માટે છે અને આ 2 રોટલી તમે વધારે આપી રહ્યા છો એનો હું ઉપયોગ કરીશ. વાસાવાસમ પજ્જો સવિયાનમ અથીનમ થેરાનમ તહપગારાયમ કુલાયમ કડાયમ પતિયાયમ થિજ્જાયમ વેસાસયાયમ સમયાયમ બહુમયાયમ અનુમયાયમ ભવંતી તત્સે નો કપઈ અદખુ વૈતય અથિતે આવુસો હિમમ સે કિમાહુ હંતે સઢી ગિહી ગિન્નઈ વા તેલિયમ પીકુજ્જા. તો હવે સમજો કે એક બીમાર સાધુ છે અને એ બીમાર સાધુને કંઈક વસ્તુ એવી જોઈએ છે કે જે એની બીમારીને દૂર કરે. હવે એ વસ્તુ
તમે તમારો જે ગ્રહસ્થ છે અત્યંત પ્રિય છે, તમારામાં ભક્તિ રાખે છે, સ્થિર સ્વભાવ વાળો છે, વિશ્વાસપાત્ર છે, એવો સાધુ છે, અને એ તમારું સન્માન કરે છે, બહુમાન કરે છે, તમારી વાતને માને છે, એવા ગ્રહસ્થને તમે આ વસ્તુ છે એમ તમારે નહીં પૂછવાનું. જ્યાં સુધી તમારા આંખોથી તમે ન જુઓ કે એ વસ્તુ એના ઘરે છે, પછી જ તમે એને કહી શકો કે આ વસ્તુ અમારા બીમાર સાધુ માટે જોઈએ છે. અન્યથા તમે એમ કહેશો તો પછી એ શ્રાવક તમારા ઉપર વિશ્વાસ કરે છે, તમારા ઉપર શ્રદ્ધા રાખે છે, એટલે એ વસ્તુને લેવા માટે એ હિંસા કરશે, ક્યાંક જશે, ક્યાંક ખરીદશે તમારા માટે, અથવા ચોરી કરશે, કંઈ પણ કરશે અને તમને આપશે. તો એના માટે તમારે એમ પહેલા નહીં કહેવાનું. જ્યાં સુધી તમારા આંખોથી એ વસ્તુ તમને ત્યાં ન દેખાય ત્યાં સુધી તમારે એમ નહીં કહેવાનું. સાધનાજી મહારાજ, આ બધું બહુ ડિફિકલ્ટ છે. આ હજી પડાય છે આ બધું? ઇટ્સ વેરી ડિફિકલ્ટ. હવે હું ના કહી શકું, આ બધું તમે જુઓ છો જે છે. અમારો તો અનુભવ અહીંયા લંડનમાં શમણીજી છે તેરાપંથી, એટલે બહુ જુદો છે સાધનાજી મહારાજ. કેમ એ લોકોના ઓલા કરે, એ લોકો વાવઝ લીધા હોય કે આ ને આ ના ખાય અમે, તો અમારે પૂછવું જોઈએ ફોન કરીને કે તમારે કાલે હું મારી ગોચરી છે તો તમારી માટે અમે આ ને અમારું છે તો તમે શું ખાશો એમાંથી, એવી રીતે અમે લઈ જઈએ. તો કે મેં કે વેસ્ટ નહીં કરતા. હા, એવું છે, એવું છે. એ લોકોના વાવસ જુદા હોય ને, ના શમનીજીના વાવ જુદા. જુદા ની ઇન ધ સેન્સ કે એ લોકોએ ડિસાઈડ કર્યું આ ને આજે નહીં ખાય, નિમક ના ખાય કે તેલ ના ખાય, સમથિંગ ઓર ધી અધર, અને ધે ડોન્ટ ઈટ, બાધા લીધી હોય કે આ ફૂડ અમે નહીં જ ખાઈએ, તો એ આપણે લાઈક ઘી કે સોજી કે એવું કાંઈ વોટ એવર, એ તો પહેલેથી ખબર હોય, પણ વોટ લિમિટેશન જ્યારે એક દિવસના એ ના ખબર હોય. મહાવીરના યુગમાં રસીલાબેન, મહાવીરના યુગમાં જે હતું ને ત્યારે મૌન રાખતા હતા સાધુ સાધ્વી, અને કોઈને ખબર ન હોય કે આજે વીણાબેનને ઘરે ગોચરી લેવા જવાના છે, કે રશ્મિબેનના ઘરે કે રસીલાબેનના ઘરે કે રીટાબેનના ઘરે, કોના ઘરે જવાના છે કાંઈ ખબર ન હોય, અને અચાનક જાય. અચાનક ગયા પછી જે, અને એ સમય નિશ્ચિત હતું પેલા કે 12 વાગે એટલે બધા 12 વાગે 12 થી 1 ની અંદરમાં બધા જમી લેતા હતા. તો એ જ સમયમાં ગોચરી માટે નીકળતા હતા સાધુ, અને પછી એ સમયમાં, અને આજની જેટલી વેરાયટીઝ નહોતી, આજની જેટલી વેરાયટીઝ ત્યારે નહોતી, તો દાળ ભાત રોટલી શાક, બસ આવું હતું. અને કોઈ તહેવાર હોય તો તહેવારના દિવસે કંઈક વસ્તુ જુદી હોય, પણ આવું બધું હોય તો બસ જાય, અને એક જ પાત્રો હોય સાધુના હાથમાં, એ એક પાત્રમાં એ રોટલી આપે કે શાક આપે કે દાળ આપે કે શાક જે પણ આપતા હોય, અચાર આપે અથવા કોઈ મીઠાઈ હોય, જે પણ હોય એ એક પાત્રની અંદરમાં જ એ આપતા હોય અને એ લેતા હોય, અને પ્રત્યેક વ્યક્તિ પોતાની ગોચરી લેતો હોય. તો પોતાની ગોચરીમાં કેટલી 4 રોટલી લઈ શકે, વધારેમાં વધારે, ઘણું હોય તો 5 લે કે 6 લે, અને એક જ ટાઈમમાં ખાવાનું હોય, એક જ ટાઈમમાં ખાવાનું હોય. ન રોટલી હોય તો એ ત્યાં પૂછે નહીં કે રોટલી છે કે નહીં. સમજો કે તમે પણ રોટલી ઓરાવી, બીજાએ પણ રોટલી ઓરાવી, ત્રીજાએ પણ રોટલી ઓરાવી, અને કોઈએ શાક ન ઓરાવ્યું, તો ચોથા ઘરે જાય ત્યારે એ કહે નહીં કે મને શાક જોઈએ છે, રોટલી તો આવી ગઈ. સમજો કે એ પણ રોટલી લઈને આવ્યો હોય તો એ ના પાડી શકે કે મને નથી જોતી, પણ એ એમ ન પૂછે કે મને શાક જોઈએ છે કે આચાર જોઈએ છે, એમ ન કહે. તો એવી રીતની એ સમયમાં જે ગોચરીની પદ્ધતિ હતી એવી હતી. એને બાધા હોય કે ન હોય કે જે કંઈ હશે, એ જે અનુકૂળ હશે એના માટે એ પાત્ર આગળ કરશે, ન જોતું હોય તો એ બીજા ઘરે વયો જશે.
અને એ બીજા ઘરે પણ એ નિયમ લઈને જ નીકળતા હોય છે, અભિગ્રહ લઈને નીકળતા હોય છે કે આજે હું 5 ઘરે જઈશ અથવા 10 ઘરે જઈશ, પૂરબમાં જઈશ અથવા પશ્ચિમમાં જઈશ. એ પોતાના નિયમ સાથે એ જાય અને 10 ઘર સુધી સમજો કે એને ન મળ્યું તો એ પાછો આવીને અપવાસ કરી લે. એવી રીતે કોચરી હતી પેલા. અને સાધનજી મહારાજ અમે જોયું છે ઇન્ટરનેટ ઉપર કે દિગંબર સાધુ તો ત્યારે જ જઈને હાથમાં જ એ લોકોને બધા ઊભા હોય ખવડાવતા હોય ત્યારે, અને જેટલું ખાવું હોય ને એટલું એ લોકો ખાય. આ પતી ગયું હોય હાથમાં તો પછી બધા પૂછે તો બીજું જોતું હોય તો એ લોકો હા પાડે, નહીતર ના, એવી રીતે. અને કેટલાય ફેમિલીઝ વાળા હોય, એ સાચું છે કે ઘણા હોય એ લોકોને ઓરાવવા માટે? એટલે બધાને એમ થાય ને કે ભાઈ અમારા હાથેથી અમે આપીએ એમ. હા, બધાની ભાવના હોય. હા. એ પણ આજના જે દિગંબર સાધુઓની જે ગોચરી છે એવી રીતે પેલાની નહોતી. પેલા તો ક્વચિત કદાચિત કોઈ એક વ્યક્તિ ઓરાવતો હતો અને એ એટલું જ લઈને અને આમ કઈ પેટ ભરીને એને મળી જ જતું હતું એવું નહોતું. જે મળી જાય એટલું લેતા હતા. સદનાજી મહારાજ, એક આપણી લેંગ્વેજ છે બોલવાની કે ખપ છે એટસેટ્રા, તો એ બધી લેંગ્વેજ આપણે નોર્મલ આપણે લેંગ્વેજ કેમ ના બોલી શકીએ? બોલી શકો પણ હવે બોલી શકો પણ હવે બધાને એમ જરા થોડીક જે આપણી પુરાણી પદ્ધતિ છે એનાથી પ્રેમ હોય તો એ લોકો એવી રીતે બોલીએ. એમાં કઈ પાપ નથી લાગતું. સાધનાજી મહારાજ, એવું. હા, બોલો. તો આમ તમે કીધું એ લોકો કઈ માંગી ના શકે તો બરાબર છે, પણ હવે બીમાર હોય ને દવાની જરૂર હોય કે એવું કઈ હોય તો એ તો એ લોકોને દેખાય નહીં ને આપણા ઘરે આવે તો પછી કેવી રીતના આમ કરે? દેખાય નહીં, પણ એ લોકોને એટલે એવી રીતે માંગશે તો ગ્રહસ્થને તકલીફ પણ થાય. સમજો કે હું કહું કે મને આ જોઈએ છે અને તમારી પાસે એ ન હોય ત્યારે તો તમને એમ થશે કે અરે સાધુજીને હું ન આપી શક્યો તો તમને તકલીફ થશે, તમારા મનમાં તકલીફ થશે, અથવા પછી તમે પ્રયત્ન કરશો કે ક્યાંકથી પણ તમે મેળવી શકો, તો એ રીતે તમે મેળવવા માટે કોશિશ કરશો અને એ કોશિશમાં તમે હિંસા પણ તમારાથી થઈ જાય તો એ સાધુને ન જોતું હોય એટલા માટે એ ન કે. અને પછી ન મળે તો કઈ વાંધો નહીં. પહેલી વાત તો એ છે કે એ ચિકિત્સા કરાવે જ નહીં. દવા લેવાની જ નથી. સાધુને દવા લેવાની જ નથી. દવા એટલે તમે તો જાણો જ છો બધું. તો હું કહું કે મને તાવ આવે છે અને તમે એક અનાસિનની ગોળી પણ તમે મને આપો, આજે જે પણ કહેતા હોય તો એ ગોળી શું કરે છે? શું કરે છે? સાચું બોલી દો. શું કરે છે? જીવ જંતુને મારીને અંદર આપણી શરીરમાં. બસ એ તો એન્ટીબાયોટિક્સ, પણ તાવને ઓછું કરવા વાળું જીવ જંતુ ને ના મારે. મારા ખ્યાલ પ્રમાણે તાવને ઓછું કરવું હોય નાનકડી જે તમારી ટાઇનાનોલની ગોળી છે એ પણ અસંખ્ય કીટાણુઓને જે તાવના કીટાણુઓ છે એને મારે છે. અને એ હું ફક્ત તાવની વાત કરું છું. આ બધા જેટલા પણ રોગો છે, રોગો એટલે જ શું? રોગ એટલે શું? કીટાણુઓ પેદા થઈ જાય આપણા શરીરમાં, ફંગસ જેને આજના ભાષામાં તમે કહી શકો છો. તો એ ફંગસ એટલે જ શું? કીટાણુઓની ઉત્પત્તિ. અને એને મારવા માટે જ આપણે ગોળીઓ લઈએ છીએ. તો ગોળીઓ ન લેવાની એટલે ચિકિત્સા નહીં કરવાની જ આ મુખ્યતા વાત છે. જે સાધુ સાધ્વી છે એ કોઈ દિવસ દવા ન લે. જે થાય શરીરમાં થાય, જે થાય એ થાય. અને જો બહુ વધારે થઈ જાય તો પછી એ લોકો સંથારો કરી લે. સાધનાજી મહારાજ, હવે તો મેં સાંભળ્યું છે કે અમદાવાદમાં ઓળખા માટે સ્પેશિયલ હોસ્પિટલ એ થઈ છે
અને પાલીતાણામાં અમુક ધર્મશાળામાં ઓળકા માટે ઓલું ભંડારમાં આપણે પૈસા નાખવાના કે ઓળકાની દવા કરાવી શકાય કે એવી રીતના. તો હવે બધું બદલાઈ ગયું છે, ઘણું બધું બદલાઈ ગયું છે. એક્સેપ્ટ કરું છું, હું એક્સેપ્ટ કરું છું, બદલાઈ ગયું છે. પણ હું ફક્ત વાત કરું છું. તમે પૂછો છો કે પેલાના ભાષા ઉપયોગ કરવાની ને આવું બધું, તો પેલાની ભાષા રહી ગઈ છે, ભાષા રહી ગઈ છે, પણ અંદરનું જે માન છે એ ગાયબ છે. પણ બહુ ડિફિકલ્ટ હતું ત્યારે, આઈ થિંક બહુ ડિફિકલ્ટ. હા, બહુ ડિફિકલ્ટ હતું. એટલે ચિકિત્સા કરવાની જ નહીં, ચિકિત્સા કરવાની જ નહીં. જ્યારે આપણે ઉત્તરાયણ સૂત્ર વાંચીએ છીએ, તો ઉત્તરાયણ સૂત્રમાં એ કમલાવતી કે છે, અને એ જે ઈશુગા રાજાની પત્ની છે એ, અને પછી એ જે પુરોહિતની પત્ની છે એ કે છે કે હું પણ દીક્ષા લઈ લઈશ, અને એ છોકરાઓ પણ કે છે કે અમે દીક્ષા લઈશું. ત્યારે એ લોકો શું કે છે, જ્યારે એ છોકરાઓના સાથે જ્યારે એની માં કહે છે કે આમ થશે, તેમ થશે, આવું થશે, તું બીમાર થશે તો તને કોણ જોશે, તો ત્યારે એ શું કે છે કે પક્ષીઓ બીમાર થાય તો પક્ષી જેવી રીતે ખાય નહીં, પીએ નહીં, એક જગ્યા બેઠા રહે, અને પછી જ્યારે સારા થાય તો પછી એ પોતાને ઉડવાનું ને બધું કામ કરે. પણ જ્યાં સુધી બીમાર હોય ત્યાં સુધી કઈ લેતા નથી. તો એવી જ રીતે પક્ષીની જેમ, પશુની જેમ, ગીરના હોય જંગલની અંદરમાં, તો એ બીમાર પડી જાય તો શું કરે? એના માટે થોડી ના હોસ્પિટલો હોય છે. તો એ લોકો જેવી રીતે એક જગ્યા બેસી જાય, એ લોકો ખાય પીએ નહીં, કાંઈ ન કરે, અને પછી એ ન ખાવાથી એ લોકોનું શરીર સારું થઈ જાય છે. અને આજે પણ લગભગ કહે છે કે તમે જો બીમાર થઈ જાઓ તો તમે અમુક દિવસો સુધી તમે ન ખાઓ તો પછી તમે સારા થઈ જાઓ છો. નેચરોપેથીમાં એવું કરે છે કે ખાવા માટે ન આપે, એ તમારા પાસેથી અપવાસ કરાવે અથવા થોડુંક લિક્વિડ આપે. તો એ આ ચિકિત્સા કરવાની જે પદ્ધતિ છે એ મહાવીરના યુગમાં નહોતી. એ બહુ રેર છે કે ભગવાન મહાવીરના માટે સિંહ અનગાર જાય છે અને લક્ષપાત તેલ કે એવું કંઈક એ લઈ આવે છે. તો આ બહુ રેર છે, બહુ રેર. સાધનાજી માં ચિકિત્સા એટલે શું? ચિકિત્સા એટલે તમે એક્ઝામિનેશન કરવાનું. હા, ટ્રીટમેન્ટ એટલે તમારા બીમારીને દૂર કરવા માટે જે કઈ ડોક્ટરો કહે એ તમારે કરવાનું. ઓપરેશન કરો કે દવા લો કે જે કઈ કરો એ. સાધનાજી મહારાજ, ટાઈમ બદલતો હોય એમ બધી વસ્તુ બી બદલે, તો ક્યાં સુધી આપણે ટાઈમ પકડી રાખીએ? હવે મોબાઈલ આવ્યા તો હવે બધા યુઝ કરે મોબાઈલ, તો હાઉ ડુ યુ ડિસાઇડ કે શું કરવું શું નહીં કરવું? કેવી રીતના ડિસાઇડ? આપણો વિવેક, આપણે શું કરી રહ્યા છે એ વિવેક. જો આ ઉપયોગ કરીએ છીએ તો એનાથી કંઈક લાભ પોતાનો પણ થાય છે, બીજાનો પણ થાય છે. આત્મલાભ એટલે લાભનો મતલબ આત્મલાભ, તમારો આત્મિક વિકાસ તમારો પણ થઈ રહ્યો છે અને બીજાનો પણ કંઈક આત્મિક વિકાસ થઈ રહ્યો હશે, સ્વાધ્યાય થઈ રહી છે કે જે કંઈ થઈ રહ્યું છે, તો એ તમારો વિવેક તમને કહેતો હોય તો પછી તમે ઉપયોગમાં લાવો. અને તમારો ઉપયોગ ન કહેતો હોય તો ફક્ત પરંપરા નિભાવવા માટે તમે કરતા હો તો એ કોઈ મતલબ નથી. તમારી પ્રશંસા થતી હોય કે ભાઈ તમે ઉપયોગ નથી કરતા, તમે માઇકનો ઉપયોગ નથી કરતા, મોબાઈલનો ઉપયોગ નથી કરતા, તો તમારી પ્રશંસા વધારે થતી હોય, તમારી વંદના થતી હોય, એટલા માટે તમે ન ઉપયોગ કરતા હો તો એ ભગવાન મહાવીર કહે છે તો એનો કોઈ અર્થ નથી, એનો તમારો વિકાસ, આત્મિક વિકાસ નથી એમાં. અચ્છા, હવે આપણા પ્રશ્ન લઈએ આપણે. હા સાધનાજી કેટલો થયો છે? હા હા, બોલો.
આપણને ઓલા લાસ્ટ ટાઈમ ના પ્રશ્ન આપણા બે નતા થયા તો ઈ પેલા કરવા છે કે કેવી રીતે હા કરવા? હા હા કરી લો કરી લો કરી લો હા કરી લો. તો પેલો એમાં પ્રશ્ન હતો અનંત ગુણે પરે એનું આ મતલબ શું છે એનું મીનિંગ શું છે? બીજલબેન તમને તમે have you had a chance to look at it? I'm sorry. Okay, that's okay. No, I don't understand that bit. Okay, હા sure. કોણ પ્રતિભાબેન? આ સૂત્રમાં આહારક પછીના જે બે શરીર છે તેની વાત કરેલી છે કે ઇન્ફિનિટ છે, એટલે આહારક કરતા તેજસ શરીરના સ્કંદો અનંત ગુણા છે અને તેજસ કરતા કાર્મળ શરીરના એનાથી પણ અધિક અનંત ગુણા છે, એવું હું સમજી છું. બરાબર છે? હા હા બરાબર છે બરાબર છે. હા એનાથી વધારે કોઈ કઈ બોલી શકે છે? રીટાબેન? હા કોઈ કોને કોઈ બીજાને? સાધનાજીમાં છે એમાં એક જ ચીજ છે એટલે મલ્ટીપ્લાઈડ ને મલ્ટીપ્લાઈડ બાય અનંત, એટલે આમ આટલા બધા મલ્ટીપ્લિકેશન બાય અનંત એટલે અનંત થી વધતા જ જાય છે એમ. અનંત થી વધે છે પણ તો બી સૂક્ષ્મ જ રહી છે, એટલે એટલા પરમાણુ એવા છે કે જે હજી દેખાય નહીં પણ આમ આટલા લાઇટ હોય કે બધેથી પાસ થઈ જાય એટસેટ્રા. સાધનાજીમાં હા રીટાબેન તમે કેવું? હા એટલે એમ જ કહેવાનું એકદમ સૂક્ષ્મ છે પણ એમાં શું છે કે પેલાનું સૂત્ર એવું કહ્યું કે વૈક્રિય શરીર આહારક શરીરથી અસંખ્યાત ટાઈમ્સ વધારે છે ને આહારક શરીર એટલે પરમાણુ વધારે છે, આહારક શરીર ને અસંખ્યાત વધારે પરમાણુ છે કમ્પેર ટુ વૈક્રિય શરીર. પણ હવે આમાં શું કહે છે કે અનંત ટાઈમ વધારે છે તેજસ શરીર અને પછી કાર્બન શરીર એઝ વેલ, બધા અનંત જ પરમાણુ છે પણ એમાં એ અનંત ટાઈમ્સ વધારે છે તેજસનું કમ્પેર ટુ આહારક, અને કાર્બન શરીર અનંત ટાઈમ્સ વધારે છે તેજસ શરીર કરતા. એટલા સૂક્ષ્મ છે, વધારે ને વધારે સૂક્ષ્મ છે પણ પરમાણુ વધારે છે. હા પ્રદેશ જે કહેવાય છે એટલે પ્રદેશ અહીંયા શબ્દ વાપર્યું છે પણ કહેવાનો મતલબ પરમાણુનું છે કે જે પરમાણુઓ છે એ આહારક શરીર કરતા પણ તેજસ શરીરમાં વધારે અને તેજસ શરીર કરતા પણ કાર્બન શરીરમાં પરમાણુઓ જે છે કાર્બન પરમાણુઓ એ વધારે છે, છતાં પણ એ અપ્રતિઘાત છે. એટલા વધારે હોવા છતાં પણ જેવી રીતે એ ઉદાહરણ આપે છે કે રૂઈ જે છે કપાસ એનો ઢગલો અને એક લોહાનો ગોળો છે, 1 કિલો લોડું છે અને 1 કિલો કપાસ છે, તો વિસ્તાર કોનું વધારે હશે? રૂઈનું, પણ પરમાણુઓ રૂઈના બહુ ઓછા. એવી જ રીતે આ વધારે ઘાણ થતા જાય છતાં પણ એ અપ્રતિઘાતી ઘાત રહિત હોય છે. હા એ પરમાણુઓ વધારેમાં વધારે એટલે કાર્બન પરમાણુ એ એક સમયની અંદરમાં આપણા આત્મા ઉપર કેટલો બોજ હશે, એક સમયમાં પ્રત્યેક સમયમાં અનંત પરમાણુઓ પાપના અથવા પુણ્યના, શુભના અથવા અશુભના અનંત પરમાણુઓ આપણા આત્મા ઉપર પ્રત્યેક ક્ષણ આવતા હોય છે. ઠીક છે, આગળનો પ્રશ્ન. સાધનાજી મહારાજ મથેન બંધાવી તો આપણે આમાં પરમાણુ કહેવાય, પ્રદેશ ના કહેવાય, એનો પ્રદેશ ને પરમાણુ પરમાણુ
કર્મના અણુઓ. અને તો આમાં સાધનાજી મહારાજ મેં ક્યાંક વાંચ્યું તો એમાં એટલે મેં આ પ્રદેશો બોલી એમાં પ્રદેશો લખ્યું હતું ને સ્કંધો પ્રદેશ એટલે સ્કંધો એમ લખ્યું હતું કે ઈ અનંત ગુણા હોય. હા એ અનંત ગુણા સ્કંદ છે એટલે પરમાણુનો એક પરમાણુ આવીને નથી લાગતો, એક પુણ્યનો પરમાણુ એક પાપનો પરમાણુ નથી આવતું, પણ જથ્થાના જથ્થા. સ્કંદ એટલે જથ્થા જથ્થા સહિત. હા, થેન્ક યુ. હા, બીજો પ્રશ્ન. ક્યાં ક્યાં શરીર અપ્રતિઘાતી છે? બકુલ? મતે વંદામી સાધનાજી મહારાજ, તમારા ખ્યાલમાં આ જે શબ્દ અપ્રતિગતિનો મતલબ એમ કે કાંઈ ઓબ્સ્ટ્રક્શન કે હોય તો એમાં ફરક ના થાય, ગમે ત્યાં જઈ શકે, તો ક્યાં શરીર ગમે ત્યાં જઈ શકે? તો એમાં બે જ છે, જે તેજસ ને કાર્મન શરીર બધે પહોંચી શકે ને કાંઈ એને આમ અટકી ના શકે એવી રીતના એમ. હા, બીજું કોઈ બોલી શકે છે હજી? आहरक शरीर आहरक लब्धि जने थोड़े, मतलब उस समय तो सूक्ष्मता ही रहती है ना, वो अप्रतिघात ही है ना आहरक शरीर. हाँ बिल्कुल सही बात है, सही बात है. हाँ हाँ कमला जी. વૈકૃત શરીર બી આમ ઇન અ સેન્સ અપ્રતિઘાતી નથી, આમ બધે જાતું જ હોય છે ને. એ લોકો દેવ તો બધે જતા હોય. ત્રસનાળીમાં જ જાય. એટલે ત્રસનાળીમાં તો આહારક કે ત્રસનાળીમાં જ હોય. આહારક ને ના 14 રાજલોકમાં ગમે ત્યાં જઈ શકે. આહારક ને કાર્મણ. ના ના તેજસ ને સોરી તેજસ ને મિચ્છામી દુક્કડમ, તેજસ ને કાર્મણ 14 રાજલોકમાં ના જઈ શકે. આખા લોક આકાશમાં જઈ શકે ના? હા આ જે હા ઠીક વાત છે તમે જે કહો છો, પણ હું તો કહું છું કે પાંચે શરીર અપ્રતિઘાતે છે. પાંચે શરીર કેવી રીતે? પાંચે ઔદારિકમાં સૂક્ષ્મ શરીર છે ને, સૂક્ષ્મ જીવ. હા, તો એનું તો ક્યાંય ઘાત નથી થતું. સૂક્ષ્મ ઔદારિક જ છે ને સૂક્ષ્મ શરીર જે છે. અને વૈક્રિય શરીર, હા વૈક્રિય શરીર પણ એની જે મર્યાદા છે, ક્ષેત્રની મર્યાદા છે, વૈક્રિય અને આહારકની ક્ષેત્ર મર્યાદા છે. તેજસ કાર્મણની કોઈ ક્ષેત્ર મર્યાદા નથી, 14 રાજલોક છે. અને સૂક્ષ્મ જીવો સંપૂર્ણ અલોક આકાશમાં સૂક્ષ્મ જીવો છે, એ જેમનું શરીર ઔદારિક છે. હા બોલો. સૂક્ષ્મ જીવો છે, પણ આમાં તો એવું કે છે કે એ લોકો ટ્રાવેલ કરી શકે એમ. તો એ સૂક્ષ્મ જીવો હોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અલોક આકાશમાં હોય તો? હા, એક જગ્યાએ થોડી ના એ રહેતા હોય છે. એ જેવી રીતે પરમાણુઓ ફરતા હોય છે એવી રીતે ફરતા હોય, અને એનો કોઈ પ્રતિઘાત નથી થતો. એને કોઈ મારી નથી શકતો, માર્યા મરાય નહીં, પાળ્યા બળાય નહીં, ભીંજાવ્યાથી એ ભીંજાવી ન શકો તમે. પણ એ પણ અપ્રતિઘાતી છે, અપ્રતિઘાતી છે. આ બુકમાં કેમ આવી રીતે લખેલું હશે? ના એ તો આપણે વિચાર કરીએ છીએ, બુકમાં નથી. ઈ તો એક સેન્સ છે, તો ઈ મોબાઈલ નથી, એનું તો મૂવમેન્ટ ના થાય ને. ઈ પોતે જાતેથી મૂવ નથી કરતા ને.
એ સૂક્ષ્મ જીવ જાતેથી પોતે મૂવ નથી કરતા, એક ઇન્દ્રિય છે ને. જેવી રીતે પરમાણુઓ છે ને બીનાબેન, તો એને તો કોઈ ઇન્દ્રિય નથી, પણ પરમાણુઓ તો આમ તેમ ફરતા હોય છે ને. હું વિચાર કરું છું, તમે એમાં કોઈ પણ તર્કથી કહી શકો છો કે હા ના આ બરોબર નથી વાત, તમે કહી શકો છો, પણ મને એવો વિચાર આવ્યો કે સૂક્ષ્મ જીવો જે છે એ પણ અપ્રતિઘાતી છે એમ. એટલે તમે એમ કહો છો, ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયા હોય, ફંગસ છે, they move around. મને એમ લાગે છે સાધનાજી મહારાજ કે ઈ સહાયકથી મૂવ કરે છે ને, એ પોતે મૂવ ના કરી શકે, પણ પૂતગલના એનાથી મૂવ થાય છે. વેરેસ કાર્બન ને તેજસ શરીર પોતે મૂવ થાય છે એમ, એના મેળાએથી. એ લોકોને પૂતગલની હેલ્પ નથી જોતી એમ, જોકે એ પૂતગલ જ છે, પણ શરીર તો બધા પૂતગલ જ હોય. આપણે આ સૂક્ષ્મ જીવો માટે વધારે વાંચવું પડશે કે કેવા છે ને મૂવ કરે કે ન મૂવ કરે. તમારી વાત પણ મને એવું લાગે છે રસીલાબેન, બરોબર તમે કહો છો કે મૂવ ન કરે. મૂવમેન્ટની વાત છે આમાં, અપ્રતિઘાતીમાં મૂવમેન્ટની વાત છે, બરોબર છે. ઠીક છે, હવે આગળનો પ્રશ્ન લઈ લો. એમાં આપણે sorry, Sadhnaji Maharaj, are they related, or is there sort of a relation to our doshas, body na? Hoi. હા, શું કહેવા માંગે છે રીટાબેન, તમે મને સમજાવશો? મને એટલું ના સમજ પડી, પણ જે આપણા શરીરમાં દોષા હોય, દોષા એટલે શું? The subtle energy bodies around our being. જે આપણા શરીરની દોષા છે, એનું કઈ કનેક્શન છે આનું, આપણે જે વાત કરે છે એમ, દીના બાપ? Yeah, because we're talking about the subtle energies of the body, right? So is that a relation to that? To just to help me understand it better. બધા શરીર સાથે આ જે દોષા હોય આપણા શરીરના, ઈ ને આ દોષા એટલે શું? વેદાંતમાં એમ કે છે કે શરીરની આજુબાજુ, એટલે ગ્રોસ શરીર હોય પછી એનાથી સટલ થતું જાય, એટલે આપણે જેમ કહીએ ને કે સટલ બોડીઝ, એમ સટલ એટલે આહાર કોષ હોય, પછી એના પછી મનનો કોષ હોય, આનંદનો કોષ હોય, એવી કોષા, sorry, હા. હા, તો એમાં શું પૂછવા માંગુ છું રીટાબેન, તમે મને સરખી રીતે સમજાવો. હા, તો એમાં એટલે જે આપણે આ બધી શરીરની વાત કરીએ છીએ, જે સૂક્ષ્મ શરીર છે, ઈ ને કોષમાં શું ફરક છે? कोश यानी ओरा हो सकता क्या बाबूजी? मथेन वंदन बाबूजी, ओरा कोश यानी ओरा हो सकता है। ओरा तो वो एक तेजस शरीर की बात है। ओरा का मतलब है तेजस शरीर। हमारा जो शरीर के आसपास में जो भी किरणें निकलती है, वो जो जिसका शुद्ध मन होता है उसकी वाइट किरणें निकलती है, और जिसके अंदर में कुछ नेगेटिविटी होती है तो उसका रंगीन तेज निकलता है, रंगीन ओरा निकलता है, वो अलग बात है। ये कोश की बात अलग कह रहे हैं, वो उसका मुझे ख्याल नहीं है, मैं नहीं कुछ कह सकती इसमें। एक तो प्रश्न भी मेरी समझ में नहीं आया। हाँ, સોરી, હું સમજી નથી શકી અને હું એમાં જાણતી નથી આ કોષનું બધું વધારે ડિટેલ,
વાંધો નહીં, હું એ સરખી આમ વિચારીને પછી સરખી આમ પૂછીશ તમને. हाँ ये कोश शब्द ना बुद्धिज्म में आता है बाबूजी, हाँ ठीक है बुद्धिज्म में आता है कोश शब्द ये। हाँ મને સાધનાજી મહારાજ ફ્રોમ ધ હા લિટલ બીટ ઓફ મને પણ નથી ખબર કોષ, પણ થોડુંક એ લોકોએ એક્સપ્લેન કર્યું. તો એમાં વૈક્રિય શરીર કેવી રીતે કોષ હોય, એવી રીતે એનર્જી તમારી ના તેજસ આઈ તેજસ્વી વૈક્રિય નથી કહેતી હું, તેજસ્વી કહું છું, ના તેજસ્વી તમારી વાત નથી કરતી, કે છે આ બધી બોડીઝ હોય ને ઈ કોષા સિમિલર હોય કે એમ કે છે દીનાબેન. એવી રીતના આઈ થિંક માય ક્વેશ્ચન વોઝ કે એના સમજણ માટે કે આ વેદાંતમાં કે આવી રીતે શરીર હોય અને આપણામાં જૈનિઝમમાં આ 5 શરીર આપ્યા છે, બધું સરખું હોય, એવી એનર્જીઝ ને આ શરીરની વાત કરીએ છીએ એમ. પણ મને લાગે છે કે બધા શરીર તેજસ હજી આપણને જરાક એમ લાગે કે કદાચ હશે એનર્જી વાળું, પણ બીજા તો બધાના ડિફરન્ટ ફંક્શન હોય છે. કેવી રીતે તમે કહી શકો? કર્મ બાંધવાની શરીર તો કાર્મિક શરીર તો આત્મા સાથે કાયમ હોય. The kosh is to do with only odaric body, because Only it's odaric just body. the human body, how it's divided into different layers is the word kosh. Okay. Starting from the soul, how each body's come up. So that's how the kosh works. So it's only related to odaric. એમ Okay. કે છે કે ચાંદનીબેન એમ કે છે કે કોષ જે છે ઈ ઓદારિક શરીરથી જ રિલેટેડ છે ને ઈ જુદા જુદા લેયર્સ છે એમ કે છે. થઈ શકે છે, હું એમાં કઈ ન કહી શકું. ઓકે, હા, આવતો આગળનો પ્રશ્ન. હા એક પ્રશ્ન હજી કરી લઈએ, આપણો ટાઈમ થાય છે. હા, શુભમ વિશુદ્ધ મવ્યાઘાતી ચાહ રકમ ચતુર્દશ પૂર્વ ધરસ્યેવ. એનું એમાં શુભ ને વિશુદ્ધનો મીનિંગ શું છે ને કેમ છે અહીંયા આ સૂત્રમાં લખેલું? ભરતભાઈ? મતેણ વંદામી સાધનાજી મહારાજ, શુભની જ્યાં વાત કરીએ ત્યાં આપણે એમ કહીએ કે જે શરીરમાંથી એ આહારક શરીર ઉપજે એમાંથી થાય એ શરીર, કારણ કે એ તો મુનિ 6ઠા અને 7મા મુનિધર જે હોય, અને જે મુનિને 14 પૂર્વધરનું મારો પ્રશ્ન એટલો છે કે શુભ શબ્દ છે અને વિશુદ્ધ શબ્દ છે, તો શુભપન અને વિશુદ્ધપન આ બે શબ્દ શું કામ છે? આ મારો પ્રશ્ન શુભ છે એટલે કારણ કે એ તો પંચ મહાવ્રતધારી સાધુ સંતો છે, એનું શરીર શુભ માનીએ આપણે. અને જે આહારક શરીરની વાત છે ત્યાં તો ઈ શરીર એવા પરમાણુઓથી બંધાયેલું છે કે ઈ સૌથી વધારેમાં વધારે વિશુદ્ધિ છે એમાં. વિશુદ્ધ છે. મારી ધારણા પ્રમાણે શુભ જે છે એ શુભ કાર્ય એનાથી થાય, એટલે કારણરૂપ શુભ છે અને કાર્યરૂપ શુદ્ધ છે. એટલે કાર્યરૂપ શુદ્ધ એટલે કે શુભ પરમાણુથી બનેલું છે એટલે શુદ્ધ છે, વિશુદ્ધ છે. અને શુભ કાર્ય માટે છે, કારણ કે આહારક શરીરથી કોઈ પણ અશુભ કાર્ય થતું નથી. વૈક્રિય શરીરથી, ઔદારિક શરીરથી અશુભ કાર્ય થઈ શકે છે, પણ આહારક શરીરથી કોઈ પણ અશુભ કાર્ય થતું નથી. ફક્ત ઓનલી વન, એક જ એ શુભ કાર્ય જ થાય છે. એટલા માટે શુભ શબ્દ છે. અને વિશુદ્ધ એટલા માટે છે કે એ વિશુદ્ધ જે પરમાણુઓ છે સંપૂર્ણ રૂપથી શુક્લ પરમાણુઓ છે અને અત્યંત શુદ્ધ એટલે પવિત્ર પરમાણુઓ
જે એનાથી જ એ બન્યું છે, એટલે વિશુદ્ધ શબ્દ છે. તો શરીર માટે વિશુદ્ધ શબ્દ છે અને એના કાર્ય માટે શુભ શબ્દ છે. સાધનાજી મહારાજ મેં ઓપોઝિટ કીધું. મેં મેં પણ ઓપોઝિટ લખ્યું હતું. શુભ છે ઈ આપણા શરીર જે પુણ્યનું બનેલું છે અને શરીર શુભ છે ને વિશુદ્ધ છે એટલે એનું જે પ્યોર એક્શન્સ થાય છે ઈ મેં એવી રીતે લખ્યું. મેં પણ એવી રીતે જ કહ્યું હતું. મતે નોંધાવી સાધનાજી મહારાજ આહાર શરીર માટે એમ કહેવાનું છે ને કે એટલું શુદ્ધ છે કે એટલું વિશુદ્ધ છે કે ઓલા સ્ફટિક જેવું છે, ઓલો ક્રિસ્ટલ ક્લિયર. બિલકુલ બિલકુલ. હા, સાધનાજી મહારાજ વિશુદ્ધ એટલે એનામાં જે અશુચિ કઈ હોય જ નહીં કે આપણે બોન નથી. હા, દિગંબર લોકો કે છે કે માથામાંથી નીકળે છે અને શ્વેતાંબરોની માન્યતા છે કે આપણી તાળું એટલે જીભના ઉપરનો જે હિસ્સો છે એમાંથી નીકળે છે અને એનું અંતર મુહૂર્તની અંદર તો બધું કામ પતાવીને પાછું વયું જાય. અને એવું જરૂરી નથી કે આહારક શરીર વારે ઘડીએ બનતું હોય. લાખોમાં એકાદ કોઈ મુનિને મળે છે અને એ પણ એક વખત કે બે વખત કાર્ય કરે છે, બસ. એમાં લેશિયા હોય એ શરીરમાં, એ શુભમ શરીરમાં લેશિયા શુક્લ જ હોય. ના, તમને માનવું જ હશે તો શુક્લ લેશા માની લ્યો, પણ નથી, લેશા નથી ત્યાં, કઈ નથી, એકદમ વિશુદ્ધ છે. સાધનાજી મહારાજ આ જે લબ્ધિ છે, લબ્ધિ કહેવાય ને આહારક શરીર, તો એ લબ્ધિ જયારે આપણું અંતરાય કર્મ બહુ ઓછું હોય ત્યારે એ લબ્ધિ મળે એવી રીતે હોય. આહારક લબ્ધિ જોઈએ, આહારક લબ્ધિ છે. તો એ એટલે બધી લબ્ધિઓ, એ લબ્ધિ મળી એટલે બધી લબ્ધિઓ તમને મળી જશે એવું નથી, અથવા બધી લબ્ધિ મળી છે તો આ લબ્ધિ મળશે જ એવું પણ જરૂરી નથી, એ સેપરેટ છે. અને આમાં નામકર્મનું કઈ ના હોય આમાં આહારક શરીરમાં, બીકોઝ છે કે બધું છે એની પાસે. એ આહારક શરીરની અંદરમાં આંખ, નાક, કાન, હાથ, પગ બધું હોય. અચ્છા, આઈ થિંક ઈટાબેનનો ક્વેશ્ચન એમ છે કે આ જેમ નામકર્મ આપણે બાંધીએ તો આટલા સાધુ ને સાધ્વી ગળા હોય એમાંથી એકને જ આવી રીતે મળે, તો એના નામકર્મમાં એવું બાંધ્યું હશે કે આના આહારક શરીરનું? જો શરીર આહારક શરીર મળે છે તો નામકર્મનો જ ઉદય છે ને. નામકર્મની જે પ્રકૃતિઓ છે એ પાચન શરીર છે, એની અંદરમાં ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્બન બધી, તો એ નામકર્મની જ પ્રકૃતિ છે. બરાબર. સાધનાજી મહારાજ, પણ આહારક શરીર એવું નથી જન્મથી છે, ઈ આમ જન્મથી નહીં. અને એ આવીને પછી વયુએ જાય. હા, એવું? હા, બસ એ અંતર મુહૂર્તનું કામ થાય અને થઈ ગયું. એવું નહીં કે આખી જિંદગી ભર તમે ઉપયોગ કરતા રહો, એવું નથી. અચ્છા, તો સાધનાજી મહારાજ આ ક્યાં ગુણ સ્થાને આ લબ્ધિ મળે? છઠ્ઠા ગુણ સ્થાને. અને ઓળકા વાપરી શકે, મેં વાંચ્યું હતું કે 7મા ગુણ સ્થાને, બરાબર છે? ના, ઈ લબ્ધિ ઓળકાને પ્રમત્ત સંયત ગુણસ્થાન જે છે, પ્રમત્ત સંયત એમાં અને સાતમો તો અપ્રમત્ત થઈ જાય ને. આ તો પ્રમાદ છે. હા, લબ્ધિનો ઉપયોગ એટલે પ્રમાદ. એટલે ઉપયોગ એટલે છઠ્ઠા ગુણ સ્થાનમાં લબ્ધિ પ્રાપ્ત થાય એ 7મા ગુણ સ્થાન. ઈ પ્રમત યોગમાં. છઠ્ઠો 7મો છે ને એ લગાતાર થતું હોય છે, છઠ્ઠામાંથી 7મા. બરાબર. હા, થેન્ક યુ, સમજી ગઈ. કઈ પૂછ્યું છે? એની પ્રોસેસ કેવી રીતના હોય કે આમ ડિઝાયર થાય કે મને આ પૂછવું છે, પછી આહારક તમે
ઈ ક્રિએટ કરે એક તો ક્ષણ કે માટે એક ક્ષણ માટે બસ એવું વિચાર આવે ને તરત જ થઈ જાય. જેવી રીતે કે કોઈ પ્રશ્ન પૂછે છે, સામે તમે વિનાબેન બેઠા છે અને જે આરક્ષ લબ્ધિધારી કોઈ મુનિ છે એના સામે તમે બેઠા છો અને તમે કઈક પ્રશ્ન પૂછો તો એ આંખ બંધ હશે, એની આંખ ખોલે ત્યાં સુધી આ બધું થઈ જાય. પણ સાધનાજી મહારાજ અંતર્મુહૂર્ત તો 48 મિનિટ્સ થાય, એ તો ક્વાઇટ અ લોંગ ટાઈમ થાય ને. હા, અંતર્મુહૂર્ત, મુહૂર્ત તમે આખો મુહૂર્ત નથી કહેતા, અંતર્મુહૂર્ત કહો છો. અંદર 1 મિનિટ પણ થઈ શકે, 2 મિનિટ પણ થઈ શકે, 4 મિનિટ પણ થઈ શકે. ઓલા ટાઈમ વાઇઝ નથી. ના. 1 કલાકનો ટાઈમ નથી. મુહૂર્ત આપણે સામાયિક ને મુહૂર્ત કહીએ છીએ. ઓકે ફાઇન. અંતર્મુહૂર્ત નથી કહેતા. ઓકે. એટલે અંતર્મુહૂર્ત એટલે લેસ ધેન 48 મિનિટ્સ, એવી રીતે ગમે ત્યારે થઈ શકે, લેસ ધેન 48. એટલે એની અંદર જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ હોય ને અંતર્મુહૂર્તમાં, એટલે ઇટ કુડ બી ઇન ફ્રેક્શન્સ ઓફ અ સેકન્ડ એઝ વેલ. અચ્છા, જય અને મથેલ વંદાની સાધનાજી મહારાજ આપણે એમ કહે છે કે જે મુનિને થાય એનું 14 પૂર્વધારીનું જ્ઞાન હોવું જોઈએ, તો બધાને તો એવું જ્ઞાન ના હોય ને. ના બધાને નહીં. એટલે જ કહું છું ને કે લાખોમાં એકાદ ને થાય આ શરીર. મંગલ પાઠ. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો સર્વસાહુનમ. એસો પંચ નમોકારો સર્વપાવપણાસનો મંગલાનંચ સવ્યેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की अज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतो धम्मो मंगलम. चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो. चत्तारि शरणं पवज्जामि अरहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि. 4 शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई, जो भवी प्राणी आदरे अक्षय अमर पद होय. ओम शांति शांति. हाजी.